તો વડોદરામાં ભારે વરસાદના કારણે ઢાઢર જાંબુઆ નદીમાં જળસ્તર વધ્યું છે। દેવ ડેમમાંથી પાણી છોડાતા બંને નદીના જળસ્તરમાં વધારો। જાંબુઆ ગામ પાસે નવનિર્મિત બ્રિજ પણ પાણી ફરી વળ્યા છે। જે નવનિર્મિત નવો બનેલો બ્રિજ છે ત્યાં પણ પાણી ફરી વળ્યા। બ્રિજ પરથી પાણી વહેતા હોવાથી રસ્તો બંધ કરાયો। નદીમાં જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે। વડોદરા શહેર સહિત જિલ્લામાં ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને દેવ ડેમના પાણી જે છે તે છોડવામાં આવ્યા હતા, જેને લઈને અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે ઢાઢર અને જે જાંબા નદી છે જેના જળસ્તર છે તે અત્યારે વધારો જોવા મળ્યો છે। મહત્વની વાત છે કે જાંબા નદીમાં જળસ્તરને નોંધપાત્ર વધારો જોતાની સાથે જ અત્યારે જે જાંબા બ્રિજ છે તે બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે, જેને લઈને હાલમાં તો પાલિકા દ્વારા સાવચેતીના પગલાં રૂપે આ બ્રિજ જે છે તે સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે અતિ વરસાદને લઈને જે ઉપરવાસ પડેલો વરસાદ જે છે જેને લઈને દેવ ડેમમાં પાણી છોડાતા આજે પાણીના જળસ્તર જે છે તે જાંબુઆ નદી સહિત જે ઢાઢર નદી છે તેની અંદર પાણીમાં જળસ્તર જે છે તેનો વધારો જોવા મળ્યો છે। હાલમાં જોઈ રહ્યા છો કે સામેની કાંઠે જે જાંબુઆ ગામ છે, હાલમાં આ જે પાલિકા દ્વારા બનાવેલો જે બ્રિજ જે છે તે અત્યારે સાવચેતીના પગલાંને ભાગરૂપે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। જે પ્રકારે વરસાદને લઈને સતત પાણીની આવક જે છે તે વધારો થઈ રહ્યો છે, જેને લઈને જળસ્તર જે છે તેમાં પાણી છોડાતા અત્યારે આ જે નદીના સ્તર જે છે તેનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દેવ ડેમમાંથી પાણી આ જે છોડવામાં આવ્યું હતું, જેના પગલે આ ઢાઢર અને જાંબા નદીના પાણીના પ્રવાહ જે છે તે વધ્યો છે। હાલમાં પાણી જે છે તે મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા છે, જેને લઈને પાલિકા દ્વારા બનાવેલ નવીન બ્રિજ અને આ જે માર્ગ છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। જળસ્તરને ધ્યાનમાં રાખી મકરપુરા પોલીસ અને પાલિકાની ટીમ જે છે તે સતત સ્થળ ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બ્રિજ ઉપર અવરજવર સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે। નદી કાંઠા અને તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા જે લોકો જે છે તેઓને પણ અત્યારે હાલમાં સાવચેત રહેવા અને તંત્ર દ્વારા સૂચનાઓ જે છે તેનું પાલન કરવા માટેની અપીલ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે રાજ્યમાં કહી શકાય કે ઉપરવાસમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની જે આગાહી કરવામાં આવી હતી, જેને લઈને ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને અત્યારે હાલમાં જાંબા નદીના જળસ્તર વધ્યા છે, જેને લઈને પાલિકા દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા સતત સાવચેત રહીને આ બ્રિજ જે છે તે અત્યારે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, G24 કલાક, વડોદરા।